આનંદ મંઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું. પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે. તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે. આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ 140 કરોડ ભારતીયોના હૃદયના તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ, પરંતુ પ્રેરણા ગીત પણ છે, જેને સ્વતંત્રતા સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. વંદે માતરમના રચયિતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે માતૃભૂમિની સ્તુતિ કરો છો તે કેવી છે તે મને કહો. ત્યારે તેમણે જવાબ આપ્યો. તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી, નીલવર્ણો ખેતરો ધરાવતી